તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો હતો। ત્યારે આ પ્રસંગે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ડીજેના તાલ સાથે લોકો પણ ઝૂમ્યા હતા। ત્યારે કીર્તિસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા સાથે કીર્તિસિંહનો ઉત્સાહ લોકોએ બમણો કર્યો હતો। ત્યારે આ પ્રસંગે કીર્તિસિંહે પણ જણાવ્યું હતું કે પીએમ મોદીના અવાજને બુલંદ કરીશું। ત્યારે આગામી ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરીને પાર્ટીનું સંગઠન મજબૂત કરીશું। ત્યારે વિકાસના કામોમાં પણ આગળ વધીશું તેમ તેમણે જણાવ્યું હતું। એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગામ સમરસ બને એ માટેની જે જાહેરાત કરી હતી એ પરંપરાગત ગામડાઓની અંદર વધારે સરપંચો સમરસ થાય, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા આધારિત સરપંચને એમની બોડી ચૂંટાય એ માટે પ્રયત્નો કરીશું। સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે પણ બનાસકાંઠામાં થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનું કામ અમે કરી રહ્યા છીએ, કરીશું અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના કામો કરીશું।